ગટરના દૂષિત પાણી વચ્ચે જીવતા લોકો અને દુર્ગંધથી ત્રાહિમામ પોકારતા પરિવારો અને જવાબદારો સામે આક્રોશ વ્યક્ત કરતા સ્થાનિકો વડોદરા જિલ્લાના સાવરી નગરપાલિકા વિસ્તારમાંથી સામે આવેલા આ દ્રશ્યોએ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે। લોકોનો આરોપ છે કે ગટરના સંપનું જે દૂષિત પાણી છે તે વરસાદી કાંસામાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ભરાઈ ગઈ છે અને હવે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સતાવી રહી છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ગટરના જે દૂષિત પાણીનો વિવાદ છે તે હવે વધુ ઉગ્ર બન્યો છે। સમસ્યાથી કંટાળેલા સ્થાનિક રહીશો એકત્ર થયા હતા અને હવે તેઓ તંત્ર વિરુદ્ધ નારા લગાવીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે ગટરના સંપમાંથી નીકળતું દૂષિત પાણી વરસાદી કાંસમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા યથાવત છે। દુર્ગંધના કારણે સામાન્ય જીવન પણ પ્રભાવિત થયું છે। ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે હાલની પરિસ્થિતિમાં રોગચાળો ફાટી નીકળે તેવી ગંભીર ભીતિ ઊભી થઈ છે, તેમ છતાં તંત્ર દ્વારા સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। રોષે ભલાયેલા જે રહીશો છે તેમણે સવાલ ઉઠાવ્યો છે કે જો આવનારા દિવસોમાં કોઈ ગંભીર આરોગ્ય સમસ્યા સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિકોને એવો પણ આરોપ છે કે વિસ્તારમાં જે નગરસેવકો છે તેમને અનેક વખત રજૂઆત કરવા છતાં તેઓ ફોન ઉપાડતા નથી, જેના કારણે લોકોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે। હવે આ સમગ્ર મામલે સ્થાનિક રહીશોનું શું કહેવું છે એ સાંભળી લો। અમે બધા સભ્યોને રજૂઆત કરી, ફોન કર્યો તો કોઈ આવવાની તૈયાર નહીં। આખા સાવલીનું પાણી અમારે પોઈચા ચોકડી જે સ્તંભ છે ત્યાં આગળ આવે છે અને ત્યાંનું ગંદુ પાણી બધું જ સામે ગટર લાઈનમાં કાઢવામાં આવે છે, ખાડામાં। ત્યાંથી બધાને કોઈને બી પૂછી જુઓ, અહીં આવીને તમે જાતે આવીને જોઈ લો કે અહીં કેટલું ગંધાય છે। ઘરની બહાર નહીં નીકળાતું, અમારા બાળકો બીમાર થાય, અમે બીમાર થઈએ, કોની જિમ્મેદારી લેશે? બધા સભ્યો અહીં આવીને ગયા છે, કોઈ અહીં કહેવા તૈયાર નહીં। અમારે જવું કઈ? આગામી તમારી માંગ શું રહેશે? આગામી અમારી માંગ એ છે કે અહીં આગળ પાણી કાઢવું જોઈએ નહીં, અમને અહીંથી દૂર કાઢવું હોય તો છૂટી છે, પણ અમારી સામે નહીં। ગંદુ પાણી ભેગું સમનું કરેલું અમારા સામે છોડવામાં આવે છે। ઘરની બહાર નીકળી શકતા નથી અને બહુ જ ગંધાય છે। આગામી તમારી માંગ શું રહેશે? બસ આ પાણી છોડવા જોઈએ નહીં, આગળ પાણી કાઢવું જોઈએ નહીં, અમને કાઢવું હોય તો આગળ દૂર કાઢ્યું। સાવલી વોર્ડ નંબર 1માં અહીંથી સ્તંભ આવેલો છે પોઈચા ચોકડી ગ્રાઉન્ડમાં, ભાઠિયા ગ્રાઉન્ડની અંદર। એ સ્તંભનું પાણી ગટરનું પાણી છે, ઓલરેડી દૂષિત પાણી અહીંયા આગળ કોહની અંદર વારવામાં આવ્યું છે। અહીંયા આગળ અહીંની સાવલી વોર્ડ નંબર 1ની જનતા અને સૂર્યનગર કોલોની કોઈ બીમાર પડશે એની જવાબદારી કોણ લેશે? આ ભ્રષ્ટ નગરપાલિકા લેશે કે ચીફ ઓફિસર કે સભ્ય કોઈ ફોન ઉઠાવવા રાજી નથી। અને ભ્રષ્ટ નગરપાલિકાનું કંઈક કરો, અગર અમે ગાંધીજી રીતે આંદોલન કરીશું। સાવલી નગરપાલિકાનો અમે ઘેરાવો કરવા અમારી જનતા એગ્રી છે ઓલરેડી। તમે જે કેસો અમે માન્ય રાખીશું, સાવલી નગરપાલિકાના સભ્યો પણ આવા અહીં રાજી નથી। સ્થાનિક રહીશો અને સ્થાનિકોના વિરોધ બાદ પણ સમસ્યાનું સમાધાન ન આવતા હવે લોકો વધુ આક્રમક બન્યા છે અને રહીશોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તાત્કાલિક અસરથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે લોકોના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતી આ ગંભીર સમસ્યાને લઈને સાવલી નગરપાલિકા ક્યારે જાગે છે, કારણ કે દૂષિત પાણી અને દુર્ગંધ અને રોગચાળાની ભીતિ વચ્ચે જીવતા લોકો હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। મીડિયા દ્વારા ચીફ ઓફિસરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો કોઈ જવાબ મળી શક્યો નહોતો। ત્યારે હવે તંત્ર લોકોની સમસ્યા ક્યારે સાંભળે છે તેના પર સૌની નજર ટકેલી છે। દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરી દેજો।